હેલો, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો કેમ છો? તો અમારા નિધિબેનની જો એક રીલ મસ્ત એવી બનાવી છે, તો એને કોટી પહેરી છે. કોની છે? વૈભવી એન્ડ છે, અવનીના છે. તો બસ આજનો બ્લોગ આપણે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે, અને 2 દિવસ આપણી તબિયત સારી નહોતી એટલે બ્લોગ નહોતો આવતો. તો આજ પાછું આપણે એમ થયું કે લાવો બ્લોગ કરીએ, ને 4 વાગી ગયા છે. તો ઘડિયાળમાં ઊંધું નહીં દેખાય. તો આવું કંઈક છે. અમારે માન્યાબેન સૂતા છે એટલા માટે અમે આવી ગયા રીલ ઉતારવા માટે. તો અહીંયા તમે જોઈ શકો મારી નિધિબેનની એક રીલ શૂટ કરીને મસ્ત એવી. તો એ રીલ તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. હું આમાં તે એડ કરીશ. તો બસ આવું કંઈક છે. ચાલો હમણાં મળીએ ઘડીક વાર. અહીંયા જો અમારા નિધિબેન ડાન્સ કરી રહ્યા છે, જુઓ તમે. જા એસા હે, આ સાઈડ વહીએ ને અહીંયા જોડવું આવે ને હવે ને જોડું. એને આ કોટી બહુ ગમે છે ને એટલે ડાન્સ કરે છે. અમારા નિધિબેનનું તો આવું કંઈક છે. અને તડકો બહુ જ મેડાસ પડવા તડકા, આની કે બધા ધ્યાન રાખજો. અને જો સાહેબ ને માન્યા ને બધા અંદર સૂતા છે રૂમમાં, અને અમે આવી ગયા છે બધા તડકાના બહાર. તો બસ આવું કંઈક છે. અને જે એક રીલ બનાવવા માટે ગીત વિભુબેન ગોતે છે. તો અહીંયા જો વિભુ છે. चलो, मैं तो तेरे से बड़ी हूँ, तो आज से तू मुझे आप बोला कर, समझा ना? शट अप खुश। मैं तो तेरे से તો હાલો ફ્રેન્ડ્સ, જો 5 વાગી ગયા અને આપણે નાસ્તો કરવાનો છે. તો વિભુબેને સરસ મજાની વૈભવી મારી છે ને એને ચા બનાવી નાખી છે. તો આપણે ચા અને બિસ્કિટનો નાસ્તો કરવાનો છે. તો જુઓ તમે, અહીંયા મારી નિધિબેન છે, જો ભાગ લઈ આવ્યા છે. ને બિસ્કિટ 2 પેકેટ તો ખાઈ ગયા 20 ના. તે વિડીયો આપણે મોટો શરૂ કર્યો, અંધારું આવે. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. અને બસ આવું કંઈક છે. અને એને શું કહેવાય, માન્યા અને એના પપ્પા ઓલી રૂમમાં સૂતા છે. માન્યા થોડીક રાતે કવરાવે એટલે સાહેબને પણ જાગવું પડે. અને અમે નાસ્તો કરી લઈ. તો ચાલો મળીએ પાછા નાસ્તો કરીને. હેલો, ચાલો. વોકિંગ શરૂ છે, અને કે ચાલવું પણ જરૂરી છે. તબિયત સારી એટલા માટે હમણાં બહુ આરામ કર્યો છે ને, એટલે હાલવું પણ જરૂરી છે. તો આપણે જો હાલવી છીએ. ચાલવા બહાર કે ન જઈએ, એમ ફળિયામાં તારી. તો 2 દિવસ તબિયત નથી સારી. હવે પાછા રેડી થઈ જશે, સારી જશે. તો આ નીતિબેન કરે, આમ જો સ્કેટિંગ કરે છે. હું તો આ બાજુ આવું. હાલો, થોડે લસણ ફોલવું છે. અને અહીંયા નિધિબેન વિભુબેન જો ફ્રીજ વોશિંગ મશીન સફાઈ કરે છે. અહીંયા સાહેબ જો માન્યાને લઈને હિચકે છે. માન્યા રમે છે સાહેબના ખોળામાં. તો બસ આવું છે. અને ચાલો, કપડાં પણ જો સૂકવી દીધા છે. અહીંયા બાજરો જોવો, બાજરો સૂક્યો હતો તડકે. ના બોર છે ને એ ચોગટથી આવ્યા હતા મારા બેનના ઘરેથી. તો સૂકવા મૂક્યા છે. ચૂકવણી બોર એને કહેવાય. કેમ ગયું ને બસ આવું છે. તો ચાલો લસણ આપણે ફોલી નાખીએ. તો ચાલો આપણે જો લસણ ફોલી નાખીએ. નવું લસણ છે ને એટલે ચાકુ હારે રાખવી પડે. આ શું કહેવાય, નકર નખ બળવા મળે. નવું લસણ તો એવું હોય. ક્યાં નિધિબેન? તો વિભુબેન મિલસ છે, જુઓ. અરે ગોબરી,
તો આવું છે. ચાલો આપણે લસણ જો ફોડી નાખી મસ્ત એ મોટી મોટી કળિયું છે. જાણી દઉં. ચાલો લસણ ફોડીને પાછળ મળી. બસ તો અહીંયા જો મને નિધિ મદદ કરાવે છે લસણ ફોડવાની. તો જો નવું લસણ છે ને એટલે થોડીક વાર પણ લાગે કા નિધિભાઈ? જો તો લોકો લસણ ભૂસાઈ ને એવું ફોટો પડી દેવી સેવ કરી. તમે પંધા કરે જુઓ તમે જાય છે નાળિયેર લેવા માટે. તો તમે જોઈ શકો છો નાળિયેર જોઈ જુઓ સાહેબ તમે. આજે છે મંગળવાર. એમાં દોરી તૂટશે ને સાહેબ તો તમે આવજો. અજય જો અજય દોરી તૂટશે એટલે ઉતરો. અજય ઉતરો સાહેબ દોરી નથી. તો બસ જો આવું કંઈક હતું. સાહેબ ગયા હતા શું કહેવાય નાળિયેરીએ નાળિયેર પાડવા, પણ એ થોડુંક મુશ્કેલ છે. એ ટ્રાય કરશું તો તમે જુઓ ઉપર નાળિયેર છે. કે અત્યારે પાડ લેવી ને તો ઠરી જાય રાતમાં, પછી કાલે દિવસે પીવે ઠંડા થઈ જાય ને પછી. તો હવે વિભુબેનને જોવો સડવું છે માથે. ટ્રાય કરે છે પણ હવે જોઈ સડ. તો આરતીનો ટાઈમ છે એટલે નો સડાય ક્યાંય. વિયાવો અહીં પા ચાલો. ચાલો આપણે હવે વિડીયોને એન્ડ આપશું. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.